ત્રિકોણમિતીય વિધેયોના ચરણો મુજબ ચિહ્નો. અગાઉ આપણે ત્રિકોણમિતીય વિધેયોના ચરણો જોયા હતા કે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું ચરણ. હવે જે ત્રિકોણમિતીય વિધેયો જે આપણા હોય 6 વિધેયો, એ 6 વિધેયોના ચરણો મુજબ ચિહ્નો કયા થાય એ આપણે જોવું છે. સૌપ્રથમ આ આપણું એકમ વર્તુળ છે. આ એકમ વર્તુળ પર આપણે 4 ચરણો છે, બરાબર. આ પહેલું ચરણ છે આપણું, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. આ 4 ચરણો આપણા થયા. હવે શરૂઆત આપણે અહીંયાથી કરીએ. 0, આ થયું π/2, પાઈ, 3π/2 અને 2π. ઓલ, એસ, ટી અને સી. આટલું યાદ રાખવાનું છે શોર્ટકટ મેથડ માટે કે ત્રિકોણમિતીય વિધેયોના ચરણો મુજબ ચિહ્નો જોવા હોય તો ઓલ, એસ, ટી, સી યાદ રાખવાનું. આ આપણું 0 થી શરૂ કરીને π/2 સુધી પહેલું ચરણ, π/2 થી π બીજું ચરણ, π થી 3π/2 ત્રીજું ચરણ અને 3π/2 થી 2π ચોથું ચરણ થયું. હવે અહીંયા આગળ લખીએ આપણે કે આ વિધેય છે આપણું. પ્રથમ ચરણ છે, આ સેકન્ડ, આ થર્ડ અને આ ફોર્થ. આ 4 ચરણો આપણા થયા. પહેલું ચરણ ક્યાંથી ક્યાં સુધીનું? તો કે પહેલું ચરણ છે આપણું 0 થી π/2, બીજું ચરણ છે આપણું π/2 થી π, ત્રીજું ચરણ છે π થી 3π/2 અને ચોથું ચરણ છે 3π/2 થી 2π. આ 4 ચરણો થયા. વિધેય આપણે જાણીએ છીએ એ પ્રમાણે વિધેય લખી દઈએ કે આ સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. આ 6 વિધેયો આપણે જાણીએ છીએ. હવે ઓલ એટલે બધા, એનું ગુજરાતી થાય બધા. એટલે પ્રથમ ચરણમાં બધા જ વિધેયોની સાઇન થાય ધન. પ્રથમ ચરણમાં બધા જ વિધેયની નિશાની આવે ધન. ઓલ એસ, એસ પરથી સાઇન અને સાઇન નું વ્યસ્ત એટલે કોસેક, સાઇન થીટા અને કોસેક થીટા બરાબર એવું કહેવાય 1/sin થીટા, એટલે એનો વ્યસ્ત. એટલે બીજા ચરણમાં એસ પરથી યાદ રાખવાનું સાઇન અને એનું વ્યસ્ત કોસેક. આ બે ધન થાય તો બાકી બધા કેવા થાય? ઋણ થાય. ત્રીજું ચરણ ઓલ એસ ટી, ટી પરથી યાદ રાખવાનું ટેન અને ટેન નું વ્યસ્ત થાય કોટ. એટલે ત્રીજા ચરણમાં ટેન અને કોટ ધન, બાકી બધા ઋણ. આ ત્રીજા ચરણ. ઓલ એસ ટી સી, સી પરથી કોસ અને એનું વ્યસ્ત સેક. એટલે ચોથા ચરણમાં કોસ અને સેક ધન, બાકી બધા ઋણ. એટલે બાકીના આ જે વિધેયો છે એ ઋણ થશે. આવી રીતે આપણને યાદ રહે. સમજો ફરી. ઓલ એસ ટી સી યાદ રાખવાનું છે. ઓલ એટલે બધા જ. તો પ્રથમ ચરણમાં બધા જ વિધેયની નિશાની ધન, એસ પરથી સાઇન અને એનો વ્યસ્ત કોસેક. એટલે બીજા ચરણમાં સાઇન અને કોસેક ધન, બાકી બધા ઋણ. ટી પરથી ટેન અને એનો વ્યસ્ત કોટ. એટલે ત્રીજા ચરણમાં ટેન અને કોટ ધન, બાકી બધા ઋણ. ચોથા ચરણમાં આપણે સી પરથી કોસ અને એનો વ્યસ્ત સેક, આ બે ધન, બાકી બધા ઋણ. આવી રીતે આપણે ત્રિકોણમિતીય વિધેયોના ચરણો મુજબ ચિહ્ન યાદ રાખીશું. પછી છે આપણે કે બીજું ટોપિક કે π/2 ના ગુણાંકમાં કોઈ વિધેય હોય. π/2 ના ગુણાંકમાં કોઈ વિધેય
હોય તો શું કરવાનું? π/2 ના ગુણાંકમાં કોઈ વિધેય હોય, બરાબર, કોઈક વિધેય હોય કે જે π/2 ના ગુણાંકમાં હોય. દાખલા તરીકે આવું, આ આપણું એકમ વર્તુળ, આ એકમ વર્તુળમાં આ 0, આ π/2 છે, આ π, આ 3π/2 ને 2π. આપણે π/2 ના ગુણાંકની વાત કરવી છે સૌ પ્રથમ, એટલે આપણે આને ધ્યાનમાં રાખીશું કે અહીંયા આગળ π/2 છે. મેં વ્યાપક સ્વરૂપ આપણે ચલાવ્યું તો એમાં કીધું હતું કે ઉપર નીચે 4 ઉમેરતા જાઓ એટલે આખું એકમ વર્તુળ પરના આયામ મળે. 1 + 4 એટલે પછીનું સ્ટેપ આવે બીજા રાઉન્ડ પછી 5π/2. 5 + 4 9π/2 આવશે. 9 + 4 13π/2. એવી જ રીતે આગળ બધા મળે. એવી જ રીતે અહીં 3π/2, 3 + 4 7π/2, 7 + 4 11π/2, 11 + 4 15π/2. આવી જ રીતે આગળ એકમ વર્તુળ પર ફરી શકાય, એનો અંત આવે નહીં. આ 4 ચરણો તો આપણે જાણીએ જ છીએ કે આ પહેલું ચરણ છે આપણું, આ બીજું ચરણ છે, આ ત્રીજું ચરણ છે અને ચોથું ચરણ છે. આ 4 ચરણો આપણે જાણીએ છીએ. 4 ચરણો માટે વિધેયોના ચિહ્નો જોવા માટે આપણે આવું પણ જાણીએ છીએ કે ઓલ, એસ, ટી અને સી. ઓલ, એસ, ટી, સી આવું પણ જાણીએ છીએ. એટલે સમજો, ઓલ, એસ, ટી, સી જાણીએ, પહેલું, બીજું, ત્રીજું, ચોથું ચરણ જાણીએ. હવે આપણે એકમ વર્તુળ પર ફરવાની કોશિશ કરીએ. ફરવાની કોશિશ કરીએ એટલે શરૂઆત અહીંયા આગળથી થાય ને આપણે જેમ જેમ આગળ જઈએ એમ કિંમતો વધતી જાય, પાછા આવીએ તો કિંમતો ઘટતી જાય. હવે આ જગ્યા 0 છે, આ 0 એ આપણે ઊભા છીએ અને આગળ જવું છે કે 25, 50, 70, તો અહીંયા આગળ એ પ્રમાણે આગળ જતા નહીં. એવી જ રીતે આ 90 છે. હવે આપણે 90 એ ઊભા રહીએ, બરાબર, અને 90 થી મારે 70 તરફ આવવું હોય તો કે પાછું આવવું પડે. 90 થી મારે આગળ જવું એટલે કે 120 કહું, 150 કહું, 160 કહું તો એ આગળ જવું પડે. એટલે આગળ જઈએ એમ પ્લસ થાય અને પાછળ આવીએ એમ માઇનસ થાય. હવે અહીંયા આગળ 0 થી 90 ની વચ્ચે 10, 20, 30, 40, 50, 60 એ બધા અંકોનું એક સામાન્ય સ્વરૂપ દર્શાવવા માટે હું એને થીટા કહું. એટલે આ π/2 જગ્યાએ આપણે ઊભા હોય તો π/2 થી આપણે પાછા આવીએ એટલે માઇનસ થીટા. થીટા આપણો 10 હોય, 20 હોય, 30 હોય, 40, 60 ગમે તે હોઈ શકે. એ જ રીતે π/2 થી આગળ જઈએ તો આ થાય π/2 + થીટા. આપણે ખાલી હમણાં π/2 ના ગુણાંકની જ વાત કરીએ છીએ, એટલે આની જ વાત કરીએ છીએ આપણે. એવી જ રીતે 3π/2 થી આગળ જઈએ તો 3π/2 + થીટા અને પાછળ આવીએ તો 3π/2 - થીટા. આ તો એક મેં દર્શાવીને લખ્યું. એવી જ રીતે 5π/2 આ જગ્યા પર શું આવે તો એક π/2, 5π/2, 9π/2, 13π/2 અપ ટુ ડેશ ડેશ ડેશ. એવી જ રીતે 5π/2 - થીટા કહો તો પ્રથમ ચર, 9π/2 - થીટા કહો તોય પ્રથમ, 13π/2 - થીટા કહીએ તોય પ્રથમ ચર. 5π/2, 9π/2 કે 13π/2 + થીટા કહો તો બીજું ચરણ. તેવી જ રીતે 3π/2 - થીટા ત્રીજું, 11π/2 - થીટા ત્રીજું, 15π/2 - થીટા ત્રીજું, 7π/2 + થીટા ચોથું, 11π/2 + થીટા ચોથું, 15π/2 + થીટા ચોથું ચરણ કહેવાય. આમ આટલું યાદ રાખવાનું કે ઓલ, એસ, ટી, સી સાથે સાથે પહેલું, બીજું, ત્રીજું અને
ચોથું ચરણ, માઇનસ થીટા તો પહેલું, પ્લસ તો બીજું, એવી જ રીતે આ બાજુ 3π/2 થી આગળ પ્લસ તો ચોથું અને માઇનસ તો ત્રીજું ચરણ થયું. બરાબર. π/2 ના ગુણાંકમાં વિધેય હોય તેના માટે 2 સ્ટેપ યાદ રાખવાના. સ્ટેપ નંબર 1, સૌ પ્રથમ કે જ્યારે π/2 ના ગુણાંકમાં કોઈ પણ વિધેય દેખાય આપણે જોઈએ એટલે સૌ પ્રથમ વિધેય બદલવાનું. જેમ કે એટલે કે સ્ટેપ 2 કે π/2 ના ગુણાંકમાં કોઈ પણ વિધેય હોય, π/2 ના ગુણાંકમાં કોઈ પણ વિધેય હોય તો તેને બદલવું. જેમ કે સાઈન હોય આપણે તો એને કોસ કરી દેવાનું, ટેન હોય તો એને કોટ કરવાનું અને સેક હોય તો કોસેક કરવાનું. આવી રીતે વિધેય બદલી નાખવાનું. સૌ પ્રથમ પહેલું સ્ટેપ શું કે π/2 ના ગુણાંકમાં કોઈ પણ વિધેય દેખાય એટલે એને બદલવાનું. જેમ કે સાઈન હોય તો આપણે એને કોસ મૂકવાનું, ટેન હોય તો કોટ કરી દેવાનું અને સેક હોય તો કોસેક કરી દેવાનું. આ જ વસ્તુ આવી રીતે પણ કે જો કોસ હોય તો રિવર્સ, તો કે સાઈન કરવાનું, કોટ હોય તો ટેન કરવાનું અને કોસેક હોય તો એ સેક કરવાનું. બરાબર. સાઈન તો કોસ, કોસ તો સાઈન, ટેન તો કોટ, કોટ તો ટેન. એવી રીતે વિધેય બદલી નાખવાનું આપણું પ્રથમ સ્ટેપ. સ્ટેપ નંબર 2, ત્યારબાદ ત્રિકોણમિતીય ચિહ્ન મુજબ ચરણો મુજબ ચિહ્ન નક્કી કરવું. ત્રિકોણમિતીય ચરણો મુજબ ચિહ્ન નક્કી કરવું. ત્રિકોણમિતીય ચરણો મુજબ ચિહ્ન નક્કી કરવું. સમજો. આ 2 સ્ટેપ યાદ રાખવાના છે કે આપણે π/2 ના ગુણાંકમાં કોઈ પણ વિધેય આપણે જોઈએ એટલે સૌ પ્રથમ વિધેય બદલીશું અને ત્યારબાદ ત્રિકોણમિતીય ચરણો મુજબ એનું આપણે ચિહ્ન નક્કી કરીશું. જેમ કે સાઈન કૌંસમાં છે π/2 માઇનસ થીટા. હવે આનો જવાબ આપણે મેળવવો હોય તો પહેલા તો જો π/2 ના ગુણાંકમાં વિધેય દેખાયું એટલે વિધેય બદલી નાખો. સાઈન છે તો અહીં થીટા છે એટલે આપણે પહેલા તો કોસ થીટા લખી જ નાખવાનું. પછી બીજું સ્ટેપ, ચરણો મુજબ ચિહ્ન નક્કી કરવાનું. ચિહ્ન ધન આવે કે ઋણ એ નક્કી કરવાનું. તો π/2 માઇનસ થીટા કયા ચરણમાં આવે? પ્રથમ ચરણ. પ્રથમ ચરણ એટલે ઓલ, બધા જ વિધેય કેવા હોય? ધન. એટલે પ્રથમ ચરણમાં બધા જ વિધેયની નિશાની ધન હોય એટલે અહીં આગળ પ્લસ આવે એટલે આપણે આગળ પ્લસ લખતા નથી. આ જ વસ્તુ એમ હોય કે સાઈન π/2 પ્લસ થીટા તો આપણે કોસ થીટા તો પહેલા લખવાનું જ. હવે π/2 પ્લસ થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણમાં સાઈન કેવો? ધન. એટલે આ બીજા ચરણમાં સાઈન ધન છે એટલે ચિહ્ન કેવું આવશે? પ્લસ. પછી ચિહ્ન આનું જોવાનું, આનું નહીં. આ તો સંખ્યા હશે તો જવાબ મળશે ને, એટલે ચિહ્ન આનું જોવાનું, આનું નહીં. 10 π/2 પ્લસ થીટા. 10 π/2 પ્લસ થીટા એટલે π/2 પ્લસ થીટા એટલે બીજું ચરણ થયું. બીજા ચરણમાં સાઈન અને કોસેક ધન થાય, બાકી બધા વિધેય ઋણ થાય એટલે પહેલા તો કોટ થીટા લખ્યું અને ચિહ્ન શું આવશે? ઋણ આવશે. તેવી જ રીતે કોસેક 3π/2 માઇનસ થીટા એટલે કોસેક થીટા છે એટલે આપણે પહેલા સેક થીટા તો લખી નાખવાનું. પછી જોવાનું બીજું સ્ટેપ ચિહ્ન એટલે 3π/2 માઇનસ થીટા ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં તો ટી એટલે 10 અને કોટ ધન હોય, બાકી બધા ઋણ હોય એટલે અહીં આગળ ચિહ્ન આવશે માઇનસ. હવે તેવી જ રીતે આગળ
tan 3π/2 માઇનસ થીટા હોય એટલે આપણે અહીં સૌપ્રથમ cot થીટા તો લખીશું 3π/2 માઇનસ થીટા એટલે cot થીટા 3π/2 માઇનસ થીટા ત્રીજા ચરણમાં tan તો ધન હોય એટલે આની નિશાની આવે પ્લસ પછી આવશે cot 11π/2 પ્લસ થીટા હવે 11π/2 એટલે આટલે આવે આ 11 છે પ્લસ એટલે ચોથું ચરણ ચોથામાં તો સી પ્રમાણે cos અને sec ધન આ તો cot છે એટલે માઇનસ થશે tan થીટા અહીં થશે cot 9π/2 માઇનસ થીટા હવે cot 9π/2 માઇનસ થીટા એટલે પહેલા તો હું લખી દઈશ tan થીટા હવે 9π/2 માઇનસ થીટા એટલે સમજો 9π/2 એટલે આ ઉપર આવ્યા એમાંથી માઇનસ એટલે પ્રથમ ચરણ એમાં તો બધા જ વિધેય ઓલ એટલે ધન એટલે આની નિશાની થશે પ્લસ તેવી જ રીતે આગળ cosec 13π/2 પ્લસ થીટા 13π/2 પ્લસ થીટા એટલે બીજું ચરણ બીજા ચરણમાં ઓલ s sin અને cosec ધન બાકી બધા ઋણ એટલે અહીં પહેલા તો sec થીટા લખ્યું ચિહ્ન વિધેય બદલ્યું અને પછી બીજું ચરણ sin અને cosec ધન બાકી બધા ઋણ એટલે જવાબ શું આવશે આપણો પ્લસ જ આવશે આવી રીતે π/2 ના ગુણાંકમાં કોઈ પણ વિધેય હોય તો એનો જવાબ આવી રીતે આવે સૌપ્રથમ શું કરવાનું તો કે કોઈ વિધેય બદલવાનું બીજું સ્ટેપ શું કરવાનું ત્રિકોણમિતીય ચરણો મુજબ એનું ચિહ્ન નક્કી કરવાનું આ વાત થઈ π/2 ના ગુણાંકમાં આ જ વસ્તુ આગળ આપણે કહીએ કે પાઈ ના ગુણાંકમાં કોઈ વિધેય હોય તો શું કરીશું એટલે આગળ લખીએ કે પાઈ ના ગુણાંકમાં ત્રિકોણમિતીય વિધેય સમજો અહીં આગળ બરાબર પાઈના ગુણાંકમાં કોઈ ત્રિકોણમિતીય વિધેય હોય એટલે કે આવું આ આપણું એકમ વર્તુળ છે શરૂઆત અહીંથી થાય 0 આ છે π/2 પાઈ 3π/2 અને 2π હવે અહીં આગળ પાઈ ની વાત કરીએ છીએ એટલે આ બે જગ્યાની જ વાત કરીએ ખાલી આપણે એમ તો 0 2π પછી આગળ જઈએ એમ અહીં પાઈ પછી આવે આગળ પાઈ પછી 3π પછી 5π પછી 7π એવી જ રીતે આગળ ક્રમશઃ વધે 2π 4π 6π અપ ટુ ડેશ 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 આવી રીતે થાય ચરણો જાણીએ છીએ મુજબ આપણે આ પ્રથમ આ દ્વિતીય ચરણ આ તૃતીય ચરણ અને આ ચતુર્થ ચરણ 4 ચરણો થયા ચિહ્નો માટે ઓલ એસ ટી અને સી ઓલ એસ ટી સી યાદ રાખીશું હવે જેમ π/2 ની વાત કરી હતી એ જ વસ્તુ અહીં પાઈ ની વાત કરીએ તો આના પરથી આપણે વ્યાપક સ્વરૂપમાં શીખ્યા છીએ એ મુજબ આ બાજુ બધી જ એકી સંખ્યાઓ આવે પાઈ 3π 5π 7π 9π 11π અપ ટુ ડેશ 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 એવી જ રીતે આ બાજુ બેકી સંખ્યાઓ આવે 0 આવ્યું 2π પછી ફરી એક બીજો રાઉન્ડ પૂરો કર્યા પછી 4π રાઉન્ડ પૂરો કર્યા પછી 6π તેવી જ રીતે 8π 10π અપ ટુ બરાબર હવે શું કરીશું તો કે પાઈના ગુણાંકમાં કોઈ ત્રિકોણમિતીય વિધેય હોય તો એમાં તો ફક્ત સ્ટેપ એક જ યાદ રાખવાનું છે આપણે આમાં ફક્ત એક જ સ્ટેપ આવશે શું કે પાઈના ગુણાંકમાં કોઈ પણ વિધેય હોય તો એનું ત્રિકોણમિતીય ચરણો મુજબ ચિહ્ન નક્કી કરવું ખાલી
એટલે લખીએ કે પાઈના ગુણાંકનમાં કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય હોય તો ચરણો મુજબ ચિહ્ન નક્કી કરવું. ચરણો મુજબ એનું ચિહ્ન આપણે નક્કી કરવું. હવે જો આ પાઈ છે, આ પાઈ એટલે આ પોઈન્ટ પર આપણે ઊભા છીએ, સમજજો એવું. એટલે 180 છે અને આ 270 છે. હું 180 માં 10 ઉમેરું તો 190, ફરી 190 માં 10 ઉમેરું તો 200. એટલે ટૂંકમાં પ્લસ કરીએ તો આગળ જવાય અને માઇનસ કરીએ તો પાછળ. મારે એવું કેવું છે કે 150 ના પોઈન્ટ પર જવું છે, તો આ 180 છે તો 180 માંથી 30 બાદ કરી દો તો 50, એટલે પાછળ આવે. બરાબર. 170 કહીએ તો એટલે આવે, 140 કહીએ તો એનાથી આવે પાછળ જાય. બરાબર. પણ 200 કહીએ, 240 કહીએ, 250 કહીએ તો આગળ જવાય. એવી જ રીતે આગળ જઈએ તો કિંમત વધે એટલે પ્લસ, પાછળ આવો એમ કિંમત ઘટે એટલે માઇનસ. તેવી જ રીતે આગળ 2π પ્લસ થીટા અને 2π થી પાછળ આવો તો 2π માઇનસ થીટા. જો સિમ્બોલિક રૂપે આપણે ખાલી આ બે ઘટકો લખ્યા છે, બાકી આ બધા જ ઘટકો સમજવાના. બધા લખી ન શકાય એટલે ખાલી આપણે આ બે ઘટકો, એક પ્લસ માઇનસ 2π અને પાઈ પ્લસ માઇનસ લખ્યું છે. એટલે આ જે 2π છે એ જ 4π, 6π, 8π, 10π બધી જ બેકી સંખ્યા માટે સમજવાનું. આ પાઈ છે એ બધી જ એકી સંખ્યાનું પ્રતિનિધિત્વ કરે છે એમ સમજી અને પાઈની જગ્યાએ 3π, 5π, 7π દરેક માટે આ વસ્તુ સમજવાની. હવે કેટલાક ઉદાહરણ જોઈએ આપણે. તો અહીં લખીએ આપણે કે sin π પ્લસ થીટા. sin π પ્લસ થીટા એટલે આપણે કયું ચરણ થયું? ત્રીજું ચરણ. આપણે તો આમાં પાઈના ગુણાંકમાં હોય તો શું જોવાનું? ખાલી ત્રિકોણમિતીય ચરણો મુજબ ચિહ્ન નક્કી કરવાનું. એટલે વિધેય તો એનું એ જ મૂકવાનું, ખાલી આપણે ચિહ્ન જોવાનું. પાઈ પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ થયું. ત્રીજા ચરણમાં તો સાઈન કેવો હોય? ઋણ. એટલે અહીંયા આગળ થયું આપણું માઇનસ સાઈન થીટા. બરાબર. તેવી જ રીતે cos 2π પ્લસ થીટા. તો કયું ચરણ થયું? પ્રથમ ચરણ. પ્રથમ ચરણમાં બધા જ વિધેય ધન હોય એટલે અહીં થશે cos થીટા. એટલે કે cot 3π માઇનસ થીટા. એટલે પહેલા તો cot થીટા લખી દઈએ. હવે 3π માઇનસ થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણમાં તો સાઇન અને કોસેક ધન હોય. આપણું વિધેય તો cot છે એટલે જવાબ આવશે માઇનસ cot થીટા. કોસેક 5π માઇનસ થીટા. કોસેક 5π માઇનસ થીટા એટલે આ કેવી સંખ્યા થઈ? એકી સંખ્યા. એટલે 5π માઇનસ થીટા કરીએ આપણે તો એ શું થશે? કયું ચરણ થશે? 5π માઇનસ થીટા બીજું ચરણ. બીજા ચરણમાં સાઈન કેવો આવશે? ધન. એટલે આનો જવાબ થશે કોસેક થીટા. બરાબર. તેવી જ રીતે આગળ સેક 6π માઇનસ થીટા. એટલે કયું ચરણ થયું? 6π માઇનસ થીટા ચોથું. ચોથામાં સેક ધન એટલે સેક થીટા. 10 11π માઇનસ થીટા. એટલે 11π એટલે આ જગ્યાએ માઇનસ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં સાઈન અને કોસેક ધન. આ તો 10 છે એટલે જવાબ થયો માઇનસ 10 થીટા. કોટ 20π પ્લસ થીટા. એટલે પ્રથમ ચરણ થયું. પ્રથમ ચરણમાં આ વિધેય ધન એટલે જવાબ થયો આપણો કોટ થીટા. બરાબર. આવી જ રીતે બાકી બધા ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્યો ગમે તેટલા મેળવી શકાય.
ધ્યાન શું રાખવાનું કે π/2 ના ગુણાંકમાં હોય તો વિધેય બદલવાનું અને પછી ચિહ્ન જોવાનું. પાઈ ના ગુણાંકમાં હોય તો વિધેય બદલવાનું રહેતું નથી. ખાલી ત્રિકોણમિતીય ચરણો મુજબ એનું ચિહ્ન નક્કી કરીશું. આગળ જોઈએ વધતું અને ઘટતું વિધેય. વધતું અને ઘટતું વિધેય. તો વધતું અને ઘટતું વિધેય આપણે જોવું છે. સમજો આમાં બરાબર. આ આપણું એકમ વર્તુળ છે. આ આપણા એકમ વર્તુળ પર શરૂઆત અહીંથી થાય 0. આ π/2 છે. આ પાઈ, આ 3π/2 અને 2π. આપણે યામ જાણીએ છીએ કે એ ના યામ છે 1,0. મેં તમને આગળ સમજાવ્યું હતું એકમ વર્તુળ એક ત્રિજ્યાઓ લઈને મળ્યું છે. એટલે a' છે આપણે -1,0. બી ના યામ છે 0,1 અને b' છે આપણું 0,-1. બરાબર. હવે આપણે સંખ્યા રેખા બહુ સારી રીતે સમજીએ છીએ. આ આપણી સંખ્યા રેખા છે. સમજજો, બિલકુલ મિડલમાં આપણે આ 0 છે. આ બાજુ છે +1 અને આ બાજુ છે -1. હવે 0 થી 1 તરફ ગયો હું, 0 થી 1 તરફ જાઉં છું તો કિંમત કેવી થઈ? વધી. 1 થી 0 તરફ ગયા તો ઘટી. 0 થી ફરી -1 તરફ ગયા તો ઘટી. પણ -1 થી 0 તરફ ગયા તો કિંમત વધી. ટૂંકમાં ડાબી બાજુ આપણે જઈએ એના બરાબર ચિહ્ન ઋણ, એટલે કે કિંમત ઘટે છે એવું કહેવાય. કિંમત ઘટે. અને જમણી બાજુ આપણે જઈશું, કોઈ પણ ઘટકથી જમણી બાજુ જઈએ તો કિંમત વધે. એટલે ડાબી બાજુ જઈએ એમ કિંમત ઘટે અને જમણી બાજુ જઈએ એમ કિંમત આપણી વધે છે. હવે આપણે આ જ વસ્તુ આપણા ત્રિકોણમિતીય વિધેયોમાં જોવાનું છે. તો અહીંયા આપણે લખીએ કે વિધેય પ્રથમ ચરણ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ, 4 ચરણો થયા. પહેલું ચરણ આપણે જાણીએ છીએ ક્યાંથી ક્યાં સુધીનું હોય છે? 0 થી π/2. સેકન્ડ π/2 થી π. થર્ડ π થી 3π/2 અને ફોર્થ 3π/2 થી 2π. આ 4 ચરણો આપણે હોય છે. વિધેય જોઈએ. સૌપ્રથમ વિધેય કયા? તો કે અહીં વિધેય છે આપણા સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. આટલા આપણા વિધેયો છે. હવે સમજો, આપણે અગાઉ પણ શીખ્યા હતા એ મુજબ કે પ્રથમ યામ છે એ આપણો કોસનો કહેવાય. આપણે આવું આગળ શીખ્યા છીએ કે x, y. x એટલે કોસ થીટા અને y એટલે સાઇન થીટા. એટલે પહેલો યામ છે એ કોસનો, બીજો યામ છે સાઇનનો. તો પ્રથમ ચરણમાં જુઓ તો પહેલા 0 આગળ સાઇન 0 કેટલું છે? 0 અને સાઇન π/2 કેટલું છે? 1. આ બીજો યામ સાઇનનો. એટલે 0 થી 1 થયું. 0 થી 1 કિંમત કેવી થઈ? વધી. એટલે પ્રથમ ચરણમાં સાઇન વધતું વિધેય. વધતા વિધેયને સંકેતમાં આપણે અપ એરો વડે દર્શાવીશું. તેવી જ રીતે 1 થી 0 થયું પાછું, એટલે કિંમત ઘટી. પછી 0 થી -1 થયું એટલે ફરી ઘટ્યું. એટલે બીજા અને ત્રીજા ચરણમાં સાઇન ઘટતું વિધેય છે. ચોથામાં પાછું -1 થી 0 થયું એટલે વધી કિંમત, એટલે આ વધતું વિધેય થયું. એટલે સાઇન પહેલા અને ચોથામાં વધતું વિધેય, બીજા અને ત્રીજામાં ઘટતું વિધેય.
જેવું સાઈન જોયું એવું જ આપણે કોસ જોઈએ. તો કોસમાં પણ શું થાય, 1 થી 0 તરફ ગયા એટલે ઘટી કિંમત, પછી ફરી 0 થી -1 તરફ ઘટ્યું એટલે કોસ પ્રથમ બે ચરણમાં ઘટતું વિધેય થયું, અને પછી -1 થી 0 એટલે વધ્યું, અને 0 થી 1 એટલે ફરી વધ્યું. એટલે કોસ પહેલા બે ચરણમાં ઘટે અને ત્રીજા અને ચોથામાં વધે. tan માટે યાદ રાખીશું કે tan દરેક ચરણમાં વધતું વિધેય છે. cot માટે યાદ રાખીશું કે cot દરેક ચરણમાં એનું વ્યસ્ત, tan વધે એટલે cot ઓટોમેટિક ઘટે જ, કારણ કે એનું વ્યસ્ત છે. જો tan θ બરાબર 2 હોય તો cot θ બરાબર 1/2 થઈ જાય, એટલે વ્યસ્ત થઈ જાય, એટલે વધતું નું જગ્યાએ ઘટતું થઈ જાય. એવી જ રીતે જો sec એટલે 1/cos, એટલે જો cos વધે તો sec ઘટે, અને cos ઘટે તો sec વધે. એટલે cos જો પ્રથમ ચરણમાં અને દ્વિતીય ચરણમાં ઘટે છે તો sec શું થશે, વધશે. cos ત્રીજા અને ચોથા ચરણમાં વધે છે તો sec શું થશે, ઘટશે. તેવી જ રીતે cosec એ કોનું વ્યસ્ત, sin નું વ્યસ્ત છે. એટલે sin વધે તો cosec ઘટે, sin ઘટે તો cosec વધે, ફરી sin ઘટે તો cosec વધે, અને sin વધ્યું તો cosec ઘટ્યું. આને કહેવાય વધતું ઘટતું વિધેય. શાના પરથી યાદ રાખવાનું છે, તો એકમ વર્તુળ પર આ જે 4 યામ છે તેના પરથી આપણે વધતું અને ઘટતું વિધેય યાદ રાખીશું.